પરંતુ આજે 10 દિવસ જેવો સમય થયો તો હજી બાળકોને પાઠ્યપુસ્તક પૂરા મળ્યા નથી. સાહેબ 8 તારીખથી સ્કૂલ શરૂ થઈ નહીં, 8 તારીખથી સ્કૂલ શરૂ થઈ અને આજે 18 તારીખ છે અને 10 દિવસ કરતા વધારે સમય થયો તો હજી બાળકોને પાઠ્યપુસ્તક મળ્યા નથી. એમાં અમારે પ્રખર ગાંધીવાદી યુવાન જે અનશન પર બેઠા છે એના માધ્યમથી અમે તમને સંદેશો દેવા માંગીએ છીએ કે જે અનશન પર બેઠા છે એમને કંઈ પણ ઘટના ઘટશે કે એની સાથે કંઈ અન્યાય થશે એ બાબતને લઈને અમે તમને ધ્યાન દોરવીએ છીએ કે તત્કાલ આ જે એની માંગણીઓ છે સ્વીકારવામાં આવે અને માંગણીઓની સાથોસાથ બાળકોને પણ પાઠ્યપુસ્તક સમયસર મળે એ માટે થઈ અમે તમને આવેદનપત્રના માધ્યમથી રજૂઆત કરીએ છીએ. ટીપીઓ સાહેબ છે ને જે દરખાસ્ત કરતી હતી છે જિલ્લામાં જે ગાંધીનગર લેવલે વાત કરે છે જે ફાળો છે એટલે આવી જશે. પણ સાહેબ 10 દિવસ થયા આવતા વર્ષની વાત નથી પણ જે આ પ્રોસીજર છે આ તંત્ર કેવી સુધારો આવશે? અમારા બાળકોનું ભવિષ્ય જોખમમાં મૂકવાનું આ તાનાશાહીની આ સરકાર. અને બીજું સત્ર શરૂ થયું હોય છે હમણાં તે 10 દિવસ થયા. સત્ર શરૂ થાય પૂરું થાય પછી પાઠ્યપુસ્તક આપવાના. તો 8 તારીખે શરૂ થઈ ગયું છે. જે તે સમયની સરકારોમાં જે તે ટીપીઓ સાહેબ છે ને એ સંપર્કમાં છે. તમે મારા સંપર્કમાં તો હું થવાનું. પણ સાહેબ એક બીજું કહી દઉં કે સરકારમાં તમે એમાં રજૂઆત કરો. અમારો ગાંધીવાદી નેતા જે બેઠો છે એને જો પોલીસ પણ ઉપાડશે ને તો અમે જેલ ભરો આંદોલન કરશું. ત્યાં પ્રમાણે આંદોલન ચાલુ રહેવાનું છે. અમારા બાળકોનું ભવિષ્ય છે એટલે મહેરબાની કરી અને પોલીસને અમને હામાયમી નહીં કરતા. તમે તંત્ર ફરજિયાત કહેજો અમને હામાયમી નહીં કરતા. ટીપીઓ સાહેબને ચિંતા હોય તમને હોય સિંચન કઈ પ્રોસીજર છે આપણા વડાપ્રધાનને જશોદાબેનની ચિંતા નથી. બધાને ચિંતા એમને હોય જશોદાબેનની ચિંતા નથી. સિંચાઓ વિશેની વસ્તુમાં એવું કંઈક કરો. હેલ્પ કરો. જો સમયસર જો તંત્ર છે એ સમયસર જાગે નહીં, બંધારણીય મૂલ્યની રક્ષા ન થાય તો શું કામનું? ચિંતા કરવાથી દેશ નથી ચાલતો, પરંતુ જે વસ્તુ ઘટે છે તે જ્યાં અસર છે એને પૂરી કરો તો સંપૂર્ણ ચિંતાથી માફક ગણાય, નહીં તો એનો કોઈ મતલબ નથી. આજે વાસ્તવિક પરિસ્થિતિ તમે જાણો, 10 દિવસ ત્યાં સાહેબ માફ કરજો, તમે ત્યાં બેઠા તમને સત્ર ક્યારે ખુલ્યું એ પણ ખબર નથી. 8 તારીખે સત્ર ખુલ્યું છે, આજ 18 તારીખ થઈ. 8 તારીખે કયો વાર સાહેબ હવે વાર એ તમે જોઈ લો. 8 તારીખે આપણા સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ 8 તારીખે સત્ર શરૂ થયું. આજે બાળકોને 10 દિવસ હજી પુસ્તકો મળ્યા નથી. એટલે દુઃખ સાથે સાહેબ કેવું પડે કે ખરેખર આ બાબતે તંત્ર ગંભીર નથી, એ સચ્ચાઈ છે. સાહેબ રામરાજી પ્રજા સુખ કેવું થયો હતો? 8 તારીખને આજે 10 દિવસ થયા. આજનું મેગેઝિન ત્યારથી સંપર્કમાં છે સાહેબ, આજનું દૈનિક છે. સાહેબ સંપર્કમાં રહેજો અને સંપર્કમાં તમે તમારી સરકાર બંને સંપર્કમાં રહેશે અને અમારા બાળકોનું ભવિષ્ય આ માટે ભરશે. ના ના આપણે ભવિષ્ય પણ મહેરબાની કરી અને પોલીસનો વિષય ન લાવતા. આ તમને કહી દઈ છે. નકર તાલુકા જિલ્લા મંથકે અમે ઉમરાળા એક પૂરતું નથી, આખા ગુજરાત પૂરતું છે. સત્વરે પુસ્તક મળી જાય ને સરકારમાંથી આપણે સંપર્કમાં છે એટલે આપણે ખોટું આવું અનશન ને એવું કરીને તબિયત સાહેબ ખોટું બગડે તો આંચે તો ખોટું છે. અરે સાહેબ તમને શરમ લાગી તો આ તો ખોટું કીધું છે. સાહેબ માફ કરજો તમને. હું એમ કહું છું કે સાહેબ તમે ખોટું બોલ્યા. આ ખોટું છે. સોરી, માફ હું કરજો. એમ કહું છું કે ખોટું તબિયત બગડે એવું ન કરાય. પણ સાહેબ તમે તબિયત આ બગડે એ તો તો સુધરી કરી છે, પણ ભારત દેશનું ઉજ્જવળ ભવિષ્ય બગડી રહ્યું છે એ તો જુઓ સાહેબ. શિક્ષણ છે એ આપણું અભિન્ન અંગ છે. આના કારણે સાહેબ ઉમરાળા તાલુકાના શક્તિસિંહ કોઈ જે બેઠા છે ને ઉપવાસ ઉપર એને માત્ર કોંગ્રેસ સમિતિના સમર્થન નથી કરતા, કોળી સમાજમાંથી એવું છે, માલધારી સમાજને આપેલું છે, પાટીદાર સમાજને આપેલું છે, અમે પણ એને દલિત સમાજ ક્ષત્રિય સમાજ છે, આજે સાહેબ અમે ભગવતી સમાજ છે. અમારા બાળકો માટે શક્તિસિંહ લડે છે એટલે અમે એને પૂરેપૂરું સમર્થન કરીએ છીએ. એટલે શક્તિસિંહને કોઈ પણ પ્રકારની જાનહાનિને નુકસાન ન થાય એની જવાબદારી પણ સાહેબ આક્ષેપની બની છે. એટલે તત્કાલિક એને જે કઈ કાર્યવાહી કરવાની થાય છે તે કરજો. અને સાહેબ આપના માધ્યમથી ઝડપી એનો ઉકેલ આવે, આપના માધ્યમથી ઝડપી એનો ઉકેલ આવે. આ મેટરની જાણ જ છે પણ દિવાળી સુધી સંપર્કમાં રહેજો. દિવાળી પણ પુસ્તકમાં પૂરતું. સત્ર પૂરું થઈ જશે. બીજું તો પછીની વાત છે. બાળકોનો એક મિનિટ, એક સમય જે કિંમતી છે એના માટે એક પરિવાર સમય છે એ પરિવાર નથી મળતો. તો એના માટે તમારી પાસે પ્રોપર ગાઈડલાઈન તો હોવી જોઈએ, પણ સંપૂર્ણપણે બાળકોને સમયસર પુસ્તકો મળે એ માટેની વ્યવસ્થા હોવી જોઈએ. એ વ્યવસ્થાનો અભાવ છે. તો કાલ રાત્રે એવું દિલ્હીમાં હતો કે નહીં, બધા બાળકોને કહેતા રમેશ કાકા હજી પુસ્તકો મળ્યા નથી, લગથી માવડું ગુજરાત સમાચારમાં મેગેઝિનની અંદર જે આપણું રોજ દૈનિક પેપર છે એની અંદર છે, બરાબર. એટલે તમારી
વિશેષ ફરજ બને છે કે તમારે સાચી વાત ત્યાં સુધી પહોંચાડી અને જેમ બને એમ ઝડપથી બાળકોને પુસ્તક મળે એ માટેની વ્યવસ્થા કરવાની. ચિંતા ઓછી કરજો પણ સમયસર મળે એની વ્યવસ્થા કરજો. દર્શનીય સાહેબ ગંભીર છે અને અમારા પ્રમુખ જે અન્નનો ત્યાગ કરીને બેઠા છે એ પણ ગંભીર જ મુદ્દો છે કે અન્ન ખાધ્યા વગર તો એ કેટલો પ્રકારે રહેશે સાહેબ? અને સાહેબ બીજું ગાઈડલાઈન તમને કહી દઉં કે જે અનશન ઉપર બેઠા હોય એને દર 1.5-2 કલાકે એની બોડી ચેકઅપ કરવી જોઈએ. આજે અહીંથી કોઈ આવ્યું નથી બોડી ચેકઅપ કરવા માટે. એટલે શું આ ગાંધીવાદી નેતાને હું ટાર્ગેટ કરવામાં આવ્યો છે ભારતીય જનતા પાર્ટી દ્વારા, સત્તાધારી પક્ષ દ્વારા. PHO સાહેબને કહી દો. આજે લગભગ 3 થી 4 કલાક કરતા વધારે સમય થઈ ગયો, કોઈ ત્યાં બોડી ચેકઅપ કરવા પણ નથી આવ્યું. તમારી વધારે બેદરકારી છે ખુલ્લી પડે છે. એનો મતલબ તમે જાગૃત નથી, એનો મતલબ તમે તંત્રને એ ભારતીય નાગરિકની પરવા નથી. તો આવું શા માટે? અને તો કેમ તમે અનશનનો નિયમ છે 2 થી 3 કલાકે ફરજિયાત એની બોડી ચેકઅપ કરવી જોઈએ. તો આજે 4 થી 5 કલાક થઈ ગયો, બોડી ચેકઅપ કરવા પણ કોઈ આવ્યું નથી. તો આવી બેદરકારી શા માટે? વાય શા માટે એવી બેદરકારી? જવાબદારી તો તમારી ફરજ છે. 2 દિવસ પછી શટ કરવા આવવાના શું પર આદેશ હોય બીજેપી વાળાના સરકારની જે ગાઈડલાઈન હોય પણ એ તો ગાઈડલાઈન ફોલો કરતા નથી સાહેબ. આજે 4 કલાક કરતા વધારે સમય થઈ ગયો, 5 કલાક કરતા વધારે ભાઈ. 4 વાગે ને 11 વાગ્યાની વાત છે. કોઈ બોડી ચેકઅપ માટે કોઈ નથી આવતું. સાહેબ અમે તમારામાં વિશ્વાસ રાખીએ છીએ. વિશ્વાસની સાથોસાથ અમારી જે માંગ છે એ સંપૂર્ણપણે સમયસર પૂર્ણ થાય એ માટેની તમારી જવાબદારી છે. PHO